સ્માર્ટ સિટી તરીકે ઓળખવાનું ગૌરવ પામનાર અમદાવાદ શહેર આજે માત્ર કાગળ પર સ્માર્ટ છે। જૂન મહિનાના પ્રથમ જ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની ધજિયા ઉડાવી દીધી છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા જ રસ્તાઓ ખાડાઓમાં ફેરવાઈ ગયા છે અને ગટરના પાણી બેક મારી રહ્યા છે। સ્થાનિકોને અવરજવરમાં સમસ્યા ભોગવવી પડી રહી છે। બાપુનગરના અનિલ સ્ટાર્ચ વિસ્તારના લોકો દિવસભર નર્ક જેવી સ્થિતિ ભોગવે છે। અહીં રસ્તાઓ પર મોટા ખાડાઓ અને ખુલ્લી ગટરો લોકો માટે જાન હથેળી પર રાખીને પસાર થવાની ફરજ પાડી રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓએ ફરિયાદ કરી હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો સૂદ લેવા તૈયાર નથી। બાપુનગરના અનિલ સ્ટાર્ચ વિસ્તારમાં વરસાદ પડતા જ ગટરના ઢાંકણાઓ પરથી પાણી બેક મારતું જોવા મળ્યું છે। રસ્તાઓ પર સફર કરો તો તે ખાડાઓ અને ગટરિયા પાણીના દરિયા જેવું લાગે છે। સ્માર્ટ સિટીના ધજાગરા કરવામાં મનપાના અધિકારીઓએ કોઈ કસર છોડી નથી। મલ્ટી કરોડ પ્રોજેક્ટની વાતો કરતી મનપા શહેરના પાયાની સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છે। વરસાદે માત્ર રસ્તા નહીં, મનપાની જવાબદારી અને કાર્યપદ્ધતિને પણ ધોઈ નાખી છે।